વેચવા વાળાનું મારે સંભાળવાનું. હું દારૂ વેચવા વાળો દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. આંકડા ચલાવવા વાળા દારૂ વાળાનું મારે સંભાળવાનું. આ દ્રશ્યો જોઈને તો સૌપ્રથમ આપને લાગતું હશે કે આ કોઈ બબાલના દ્રશ્યો છે, પરંતુ હકીકતમાં આ દ્રશ્યો છે ભરૂચ લોકસભાના બે ઉમેદવાર વચ્ચે થયેલી તૂતુ મેમેના. ડેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા પોલીસની હાજરીમાં જાહેરમાં આમને સામને આવી ગયા હતા. અહીંયા આંકડાના ધંધા કરવા વાળા લેટ ભરોસો ડૂબી બતાવ પૈસા કઈથી લાવ્યો? એમએલએ છું, પગાર છે મારો 1.5 લાખ રૂપિયા. અમને પૂછી લો. તારા જેવો બુટલેગર નથી. બે ક્વોલિટીનું દારૂ વેચીને બંગલા બાંધ્યા છે સાલા. વિસ્તારમાં લાગે છે તારા જેવી તો બહુ ટોપી આવી ગઈ. આ દરમિયાન મામલો વધારે ગરમાતા પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો હતો. જો કે ઘટના બાદ ચૈતર વસાવાએ મોડી રાત્રે ડીવાયએસપી લોકેશ યાદવને મૌખિક અને લેખિત ફરિયાદ કરી હતી. આ લોકોએ ખોટી ફરિયાદમાં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઊભું થશે. અમે ક્યારે દબાવવાના નથી, સંવિધાનને લઈને ચાલીએ છીએ. આ સાથે અગાઉ ભાજપના ઇશારે તેમના પર ખોટા કેસો થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. યોગેશ પટવારી, દિવ્ય ભાસ્કર, રાજપીપળા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.